અમદાવાદમાં પૂરપાટ ઝડપે દોડતા વાહનો ફરી એકવાર નિર્દોષ નાગરિકો માટે કાળ સાબિત થયા છે. ગઈકાલે રાત્રે નવરંગપુરા સ્ટેડિયમ રોડ પાસે પિલર નંબર 195 નજીક એક કાળજું કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો, જ્યાં બેફામ ગતિએ આવતા સ્પોર્ટ્સ બાઇકે મોપેડને એવી જોરદાર ટક્કર મારી કે જોનારાઓના શ્વાસ થંભી ગયા હતા. ઘટનાની વિગત મુજબ મોપેડ પર હોટલકર્મી વિજયસિંહ પરમાર અને શૈલેષ નામનો યુવક પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂર ઝડપે આવતા બાઇક સવારે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી પ્રચંડ હતી કે વિજયસિંહ હવામાં ફંગોળાઈને દૂર પટકાયા હતા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા હતા. લોહી લુહાણ હાલતમાં તેમને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતમાં શૈલેષ અને બાઇક સવારને સામાન્ય ઈજાઓ પહોંચી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બાઇક સવારની સ્પીડ એટલી વધારે હતી કે મોપેડ ચાલકને સંભાળવાની તક પણ મળી નહોતી. હાલ બી ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી બાઇક સવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સવાલ એ છે કે શહેરમાં બેફામ દોડતા આવા બાઇક સવારોમાં કાયદાનો ડર ક્યારે બેસશે?